તો ભારે વરસાદથી સુરત શહેર પાણી થઈ ચૂક્યું છે। અટવા લાઇન્સનો વિસ્તાર હોય કે પછી સમગ્ર સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સાયબર ક્રાઇમ ઓફિસની ગલીમાં પણ પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા તો પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સાથે ડ્રેનેજમાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો આ સુરતની પહેલીવાર એવી પરિસ્થિતિ નથી। સતત વરસાદની શરૂઆત સુરતમાં વરસાદે બીજો રાઉન્ડ શરૂ કર્યો છે। સ્થિતિ તો ઠેરને ઠેર જ છે। સુરતના આ તમામ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો સ્પષ્ટ તમે જોઈ રહ્યા છો। સાયબર ક્રાઇમ ઓફિસની આ ગલી છે કે જ્યાં પણ પાણી ભરાયાની આ સમસ્યાનો સામનો કરવાનો હવે ત્યાંના લોકોને વારો આવ્યો છે। ડ્રેનેજમાં યોગ્ય રીતે પાણીનો નિકાલ નથી કરવામાં આવી રહ્યો અને જેના કારણે જ આ સમગ્ર પાણી ભરાવની સમસ્યા આસપાસના વિસ્તારોમાં પણ સામે આવી છે। તો ન માત્ર આ એક વિસ્તાર પરંતુ સુરતના અનેક એવા વિસ્તારો છે, પોશ વિસ્તાર હોય કે પછી સ્લમ એરિયા, બધાની જ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। તો